વડોદરામાં આજથી નિઝામપુરા બસ ડેપોથી ઉત્તર ગુજરાતના થરાદ માટે એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ બસ સેવા શરૂ થતાં જ સ્થાનિકોમાં ભારે અસંતોષ અને ખુલ્લો વિરોધ જોવા મળ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નિઝામપુરા બસ સ્ટોપ આસપાસ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે, જેના કારણે સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે। આ વિસ્તારમાં ઉત્તર ગુજરાતના 1.25 લાખથી વધુ લોકો વસતા હોવાનો સ્થાનિકોનો દાવો છે। માત્ર એક જ બસને અપૂરતી ગણાવી સ્થાનિકોએ આ નિર્ણયને સીધો ઇલેક્શન સ્ટન્ટ ગણાવ્યો છે। સ્થાનિકો જણાવે છે કે વર્ષો પહેલા અહીંથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે 40 થી વધુ એસટી બસો દોડતી હતી, પરંતુ સમય જતા બસોની સંખ્યા ઘટી ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે। ભાજપના અગ્રણીઓની હાજરીમાં વધુ બસો શરૂ કરવાની માંગ સાથે સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। બસને લીલી ઝંડી આપવા આવેલા ધારાસભ્ય કેયુર રોકડિયા સામે પણ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે વધુ એસટી બસો શરૂ નહીં થાય તો આવનારી ચૂંટણીમાં વળતો જવાબ આપવામાં આવશે। આ 5 વર્ષ પહેલા નિઝામપુરા ડેપો મુસાફરોથી ધમધમતો હતો। બધા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની 35 થી 40 બસો આવતી હતી અને જતી હતી, અને આ ડેપો સ્પેશિયલ એના માટે જ બનાવવામાં આવ્યો છે। અત્યારે નિઝામપુરા ડેપોમાં જેટલો શૂન્યાવકાશ થયો છે, એક પણ બસ આવતી નથી કે જતી નથી, અને અનિચ્છનીય માણસો આવીને અડ્ડો જમાવે છે। તો આ નિઝામપુરા ડેપો ફરીથી ધમધમતો થાય, ઉત્તર ગુજરાતની અને સૌરાષ્ટ્રની બધી બસો આ ડેપો મારફતે જાય તો આ ડેપોની રોનક વધે, આ ડેપોનો 100% ઉપયોગ થાય, અને અહીંયા 5 થી 10 લાખ લોકો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના રહે છે। સિનિયર સિટીઝનો બધા બહુ રહે છે, બધાને સવારે 4 વાગે રિક્ષા શોધવી પડે, રિક્ષા મળે નહીં તો જવામાં એટલી બધી અગવડતા પડે કે અમે બસ પકડી શકતા નથી, અને સ્પેશિયલ કાર ને વાહન કરીને અમારે જવું પડે છે અને આવવું પડે છે। તો અમારી બધાની માગણી છે કે આ નિઝામપુરા ડેપો ફરી ધમધમતો થાય અને બધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની બસો આવવાની અને જવાની ચાલુ થાય, એવી અમારી માગણી છે। કોઈ ટ્રાફિક નડે એમ નથી। સેન્ટ્રલ ડેપોથી નિઝામપુરા ડેપો બસ આવે અને નિઝામપુરા ડેપોથી ફર્ટિલાઇઝર થઈ અને સીધી એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી જાય, અને એ જ રીતે પરત આવે તો બધાને સારો એવો લાભ મળે, એવી અમારી માગણી અને લાગણી છે। જે અમારી પાસે સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા માગણી કરવામાં આવી હતી, અને એના માગણીના આધાર પર આજે પ્રથમ ઉત્તર ગુજરાત તરફ જતી બસોમાંથી પ્રથમ બસનું આજે અહીંયા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવી છે। હજુ ભવિષ્યની અંદર બીજા રૂટો કેવી રીતે આ રૂટ પરથી શરૂ થાય, જે રૂટ છે એમાં સુધારો કરીને કેવી રીતે ડાયરેક્ટ લોકો સરળતાથી પહોંચી શકે, એવો અમારો પ્રયત્ન રહેશે। બિલકુલ, જે લોકોની જરૂરિયાત હોય, સરકાર હંમેશા છેવાડાના ડેસ્ટિનેશન સુધી લોકોને સુવિધા મળે એની સતત ચિંતા કરતી હોય છે। તો જે લોકોની ડિમાન્ડ છે એ અમારા સુધી પહોંચે છે, અને અમે એને સરકારમાં રજૂઆત કરીને યોગ્ય નિર્ણય કરાવીએ છીએ। બિલકુલ, આ જગ્યા પર જીએસઆરટીસી દ્વારા આ પહેલી બસ, મેં કહ્યું કે આ પહેલી બસને લીલી ઝંડી આપી છે। હજુ જેમ જેમ સરકાર બસ ફાળવશે, ડ્રાઈવર એલોટ કરશે ને, એ પ્રમાણે વધુ રૂટો અહીંથી શરૂ કરવામાં આવશે।